જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારું નામ યોગેશ પ્રજાપતિ છે. હું બીજી વાર આવ્યો છું યુટ્યુબ ચેનલ પર. મારા યોગેશના વિચાર નામની મારી ચેનલ છે. હવે પહેલાં હું આવ્યો હતો ત્યારે સાડીઓનો એક નાની ક્લિપ લઈને આવ્યો હતો, જે સારા બજેટમાં હતી, એટલે મેં લોકોને વિડીયો બતાવ્યો હતો. અને હું આ સેકન્ડ ટાઈમ આવ્યો છું વિડીયોમાં. બટ આજે હું કંઈક સારું લઈને આવ્યો છું. એક કહેવાય ને કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનની વાતો માનતા નથી. મેં કાલે એક મૂવી જોયું, જે આપણું ગુજરાતી મૂવી છે. બહુ સારું એવું છે. કલાકારોએ સારી એવી એક્ટિંગ પણ કરી છે, સારું એવું બતાવ્યું પણ છે. જે અત્યારે ખરેખર ગુજરાતમાં બેસ્ટ મૂવી તરીકે ચાલી રહી છે, લાલો. હું કોઈ પિક્ચરનું પ્રમોશન નથી કરતો, હું કોઈ વાર આવ્યો નથી પિક્ચર માટે કોઈ કહેવા. બટ હું આજે જે આવ્યો છું ને, એક મને લાગ્યું કે સારું એમાંથી જાણવા જેવું છે, સમજવા જેવું છે. આપણા છોકરાઓને સાથે બેસાડીને એમને સમજાવીએ કે શું છે પિક્ચરમાં, રાઈટ? તો એકવાર હું એવું નહીં કહેતો કે થિયેટરમાં જજો, ઘરે આવે મૂવી, મોબાઈલમાં આવે, તમારે જ્યાં દેખાડવી હોય ત્યાં દેખાડજો. અને મૂવી છેલ્લા ફિનિશ થાય ને એટલે આપણે છોકરાઓને અમુક પ્રશ્ન પૂછવાના છે કે બેટા તમે શું શીખ્યા, કે ભાઈ તું શું શીખ્યો આમાંથી? ઠીક છે. સૌથી પહેલાં એક શીખવા જેવી વસ્તુ એ છે કે મિત્રતા, આપણે મિત્રો કેવા બનાવવા. ઠીક છે. બીજું કંઈક મધ્યમ વર્ગની પબ્લિક, મીડિયમ વર્ગની પબ્લિકને લઈને મૂવી બનાવ્યું છે, એટલે બહુ સરસ છે. બટ એ ક્વેશ્ચન બીજું એક કે વડીલો માટે, કે કદી બી છે ને હાર નહીં માનવી. ભગવાન આપણા બધા સાથે જ હોય છે. ભગવાન આમ તો આપણે બધું જોયું જ છે, બોલિવૂડમાં જોઈએ છે, બધી જગ્યાએ ભગવાને સારા એવા સારાંશ ગીતામાં પણ લખ્યા છે. આપણે વાંચીએ પણ છે. ઘણીવાર આપણે કીધું છે કે આ બધું તો ભાઈ અમને ખબર જ છે. હા, બધાને ખબર જ છે, પણ આપણે કોઈ વાર અમલ કર્યો છે? અમલ કરવાની જરૂર છે. બહુ સરસ મૂવી છે. આજે હું એમનામ જ આવ્યો છું. આજે લાગ્યું કે કંઈક કહું, કારણ કે આપણા છોકરાઓના ભવિષ્ય માટે છે કે વ્યસનથી દૂર રહેવું, કેવા મિત્ર બનાવવા, ભગવાનની વાતનો કેવી રીતે અમલ કરવો, કેવી રીતે આપણું જીવનમાં રહેવું. કોક મારો વિડીયો જોઈને એવું કહેશે કે હા ભાઈ તું કહે છે બધું બરોબર છે, અમને બધી ખબર જ છે, શું જોવાનું. નહીં, બધાને ખબર જ છે, મને ખ્યાલ છે. પણ વિચાર, કૃષ્ણ ભગવાનના વિચાર, આપણે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ પણ એમના વિચારને કોઈ નથી માનતા. બરાબર? હા, હું સવારે ઉઠીને તૈયારીમાં જો એમને બનાવું છું વિડીયો. બટ કંઈ નહીં, સારા કામ માટે એવું નહીં કહેતા કે રાહ ના જોવાય. એટલે જો કોકનું સારું થાય તો સૌથી સારું. અને ભગવાન આપણા બધા જોડે જ છે. ભગવાને હંમેશા આપણા અંદર જ છે. એ મૂવીમાં બહુ સારું બતાવ્યું છે. તો એકવાર મૂવી જોજો. આપણી ગુજરાતી મૂવી છે, આપણા ગુજરાતી લેંગ્વેજમાં છે, એટલે છોકરાઓને આમ તો બધી લેંગ્વેજમાં આપણા છોકરાઓને ખબર પડે જ. પણ આમાં શું છે કે આપણા જે વૃદ્ધો હોય, જે આપણા ગયડા હોય, એમને કદાચ ના સમજ પડે, એમને સમજાવવા પડે. આપણે હિન્દીમાંથી લઈને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું પડે. તો આપણી ગુજરાતી ભાષામાં જ છે. ઠીક છે. તો એકવાર બતાવજો. સરસ મૂવી છે. અને બધા ફેમિલી સાથે જુઓ અને ખુશ રહો. બધા સાથે મળીને જુઓ. અને કહેવાય ને કે ભગવાન કૃષ્ણ સદા સહાય તે. મળીએ મારા બીજા ચેનલમાં.